गैप आगे थोड़ा सा ऊंचा हो सके। ओके सर, थैंक यू। चलो रेडी रोल रोल सर, एक वाक्य सामने आया था, वो पूरा मामला क्या था, उसका सीसीटीवी भी सामने हमने આ સીસીટીવી પણ સામે આવ્યા હતા અને શું ઘટના શું હતી, ક્યાંની ઘટના હતી, આપણે શું કાર્યવાહી કરી છે? હાલમાં એક સાણંદ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં વાઘેલા બોટિંગની પાસેથી એક વાછરડાની ચોરી કરીને i20 વ્હીકલમાં લઈ જાવતા એક બનાવ બન્યો હતો और આ બનાવનો એક વિડીયો પણ વાયરલ થયો હતો। આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ અમે જુદી જુદી ટીમો બનાવી હતી। એસઓજી, એલસીબી અને સાણંદ પોલીસ સ્ટેશન ને આ સૂચના કરવામાં આવી હતી કે એનો તરત જ જો એનો ડિટેક્શન કરવા માટે और એના આધારે પછી એલસીબીની ટીમ જે છે એ ટોટલ 5 માણસોને ની ધરપકડ કરી છે और એ 5 માણસો જે છે જુવાપુરાના 5 માણસો જુવાપુરાના છે और એમાં જે વ્હીકલ યુઝ કર્યો હતો એ વ્હીકલમાં નંબર પ્લેટ જે છે આ રીડ્સ ગાડીની હતી પણ વ્હીકલ જે હતો i20 હતું और એમાં ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સને માધ્યમથી ડિટેક્ટ કરવામાં આવ્યો હતો। એ જે એ 5 આરોપી જે પકડવામાં આવ્યા હતા એ 5 આરોપીઓનો બહુ જૂનો એનો ગુનાહિત ઇતિહાસ છે, જેમાં જે સોહેલ છે, સોહેલને વિરુદ્ધ ટોટલ 7 ઓફેન્સીસ છે। એ 7 ઓફેન્સીસ में धाड़, लूट, ચોરી, પછી જે સમીર ઉર્ફે બાવા એ જે જુવાપુરાનો રહેવાસી છે એને વિરુદ્ધ પણ જે धाड़, लूट, કિડનેપિંગ, પશુ ચોરી એ તમામ પ્રકારના ગુના એને વિરુદ્ધ છે। और શહેબાજ સનો માजिद खान, मुनीर खान पठान આ પણ જુવાપુરાનો છે, એની વિરુદ્ધ 3 ઓફેન્સીસ છે। એને સલીમ ખાન ઉર્ફે તડકી એને વિરુદ્ધ ટોટલ 4 ઓફેન્સીસ છે। આજે બનાવ જે છે આ બનાવ આવા પ્રકારના બનાવને અમે અમદાવાદ રૂરલ પોલીસ અને ગુજરાત પોલીસ બહુ ગંભીરતાથી લઈએ છીએ। આ થોડા દિવસો પહેલી પણ જો એક ગેંગ પકડી હતી, એ ગેંગમાં ટોટલ 11 ગુના ડિટેક્ટ થયા હતા, એ પણ પશુ ચોરીની ગેંગ હતી और એ 11 ગુનામાં 4 ખેડાના હતા અને 7 અમદાવાદ રૂરલના હતા। આવા પ્રકારના કોઈ પણ કૃત્ય કરવાવાળા માણસોને અમે આ કડક સૂચના આપીએ કે જો અમે એમને છોડીશ નહીં और કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે। और આપને માધ્યમથી હું જાહેર જનતાને પણ અપીલ કરું છું કે આવા પ્રકારની કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ તમારે સામે આવતી હોય તો સૌથી પહેલાં નિયરેસ્ટ પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની। એને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવાથી જે આની શાંતિ ભંગ થાય છે, તો એવો કૃત્ય કરવા પહેલી આ વિચારવું જોઈએ કે જે પહેલી નિયરેસ્ટ પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની और પછી પોલીસ એમાં કડકથી કડક પગલાં લેશે હું ખાતરી આપું છું। और કોઈ પણ આપને માધ્યમથી આ પણ કહેવા માગું છું કે કોઈ પણ પ્રકારના જે અફવા ફેલાવવાવાળા या કોઈ પણ પ્રકારના એવા વિડીયો વાયરલ કરવાવાળા જેને કારણે સમાજમાં શાંતિ ભંગ થતી હોય તો એવા માણસો વિરુદ્ધ અમે કડકથી કડક પગલાં લઈશું। શરીર સંબંધી ગુના આચરતી હતી અત્યાર સુધી, આ પશુ ચોરીમાં કેમ શા માટે આવ્યા? અત્યાર સુધીના ઇન્ટ્રોગેશનમાં જે વસ્તુ સામે આવી છે એ એવા પ્રકારના કોઈ પણ પ્રકારના ગુના કરી શકાય છે જેમાં એને ફાઇનાન્શિયલી એને ફાયદો થતો હોય છે। તો આ પશુ ચોરીથી અત્યાર એમનો જે મીટ છે આ મીટની રેટ્સ બહુ વધારે છે, તો એને કારણે જો આ પશુ ચોરીના કારણે જો એને જે ફાઇનાન્શિયલી ફાયદો થતો હોય તો એને કારણે આ ગુનામાં પહેલી પણ જો એને વિરુદ્ધ જે પશુ ચોરીના ગુના ગેંગને વિરુદ્ધ દાખલ છે। વેચતા ક્યાં આ લોકો? સર, ટ્રાફિકને લઈને પહેલ કરવામાં આવી રહી છે, કેવા પ્રકારની હેલ્પલાઇન, શું એમાં માહિતી આપવામાં આવશે અને શું કાર્યવાહી થશે? ટ્રાફિકની સમસ્યાને સોલ્વ કરવા માટે ગુજરાત પોલીસ દ્વારા એક ઇનિશિયેટિવ લેવામાં આવ્યો છે, જેમાં દરેક જિલ્લામાં એક ટ્રાફિકનો એક જુદો કંટ્રોલ રૂમ હશે। આ કંટ્રોલ રૂમ જે છે આ સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ જે મુખ્ય જે ટ્રાફિકને લાગતા મુદ્દાઓને જોવાવાળી બ્રાન્ચ જે છે ગુજરાત પોલીસની એને રિપોર્ટ કરશે। और આ જે કંટ્રોલ રૂમ હશે આ કંટ્રોલ રૂમમાં ડેડિકેટેડ એક ત્યાં સ્ટાફ બેસાડવામાં આવશે। એને પાસે જુદા જુદા ચેનલ્સથી જે જનતાની જે સમસ્યાઓ છે એને પાસે પહોંચશે। એમાં 4 પ્રકારથી જો કોઈ પણ જે ઇસ્યુ કોઈ ટ્રાફિકનો હોય એ 4 પ્રકારની ચેનલ્સથી કહી શકાય છે। પહેલો એક 1800 છે, આ ટ્રાફિકની એક હેલ્પલાઇન છે, એ આ ટ્રાફિકનો કંટ્રોલ રૂમના નંબર છે। પછી બીજો જે ચેનલ છે એ સિટીઝન ફર્સ્ટ પોર્ટલ જે છે એ પોર્ટલ ઉપર એપ ઉપર પણ જે ફોટા પાડીને યા એને લખીને આ એક સમસ્યાનો જે
ત્યાં સુધી અમારા સુધી પહોંચાડી શકાય. બીજો જે બીજું જે ટ્રાફિકનું એક પોર્ટલ છે એ પોર્ટલને માધ્યમથી પણ જે આ સમસ્યાઓ જે અમારે સુધી પહોંચાડી શકાય. એના તરત નિકાલ થઈ એને માટે કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરવામાં આવે છે દરેક જિલ્લામાં. ઓર અમદાવાદ રૂરલમાં પણ એક કંટ્રોલ રૂમ જે છે અત્યારે જો એ ઊભું કરવામાં આવે છે. આ કંટ્રોલ રૂમ તરત જ જો એનો નિકાલ થાય તો તમામ થાણા અધિકારી અને જે જિલ્લા ટ્રાફિકની જે ઇન્ચાર્જ છે એના કોન્ટેક્ટમાં રહેશે ઓર એનો નિકાલ કરીને એની રિપોર્ટ જે છે એ સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ એસટીબીને મોકલશે. સર અમુક સર્કલો જે જિલ્લા 3 આરોપી પકડ્યા હતા ઓર એ 3 આરોપીઓ ઉપર જે એના આધારે ટોટલ 11 ગુના ડિટેક્ટ કરવામાં આવ્યા હતા. એ 11 ગુનામાં 7 ગુના છે અમદાવાદ રૂરલના હતા અને 4 ગુના જે હતા એ ખેડા જિલ્લાના હતા. ઓર એક એમાં આ જે ગેંગ જે છે એનો જૂનો ગુનાહિત ઇતિહાસ છે. તો આ ગુનાહિત ઇતિહાસને ધ્યાને લઈ તપાસને દરમિયાન એવા કોઈ તથ્ય સામે આવતા હોય જેને કારણે અમે એને ઓર્ગેનાઇઝ ક્રાઇમની કેટેગરીમાં નાખી શકાય તો પણ અમે આ દિશામાં અમે વિચારીએ છીએ ઓર એમાં પણ કડક કાર્યવાહી કરીશ. ઓર એને જે ભારતીય ન્યાય સંહિતાના 111 112 કલમ લાગી શકાય એવું અમે તપાસના દોરાન જે એનો ઉમેરો કરવામાં આવશે. થેન્ક યુ.